આવતીકાલે શનિવારે બજેટ છે અને માર્કેટ બી ચાલુ જ છે. જે નોર્મલ ટાઈમ હોય છે એ ટાઈમે જ ચાલુ છે. એમાં તો કોઈ ફેરફાર નથી. અને હવે શું આપણે આગાહી કરીએ કે કયા સેક્ટર વધશે કયા નહીં, એના વિશે તો કંઈ આપણે અત્યારે તો કહી જ ના શકીએ. કારણ કે સરકાર કયા સેક્ટરને પ્રાધાન્ય આપે છે એ આવતીકાલે બજેટ જાહેર થશે એ પછી જ ખબર પડશે. અત્યારે બપોરે માર્કેટ પ્લસમાં છે, કારણ કે હોપ છે કે બજેટ આ વખતે સારું જ આવશે. અને આપણે જ્યોતિષના હિસાબે જોઈએ, જ્યોતિષશાસ્ત્રના હિસાબે, તો જ્યોતિષાચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ ત્રિવેદીની ના મતે કાલે બી છે તે વોલેટિલિટી બહુ રહેશે. કારણ કે ટેકનિકલ દ્રષ્ટિએ ખાલી એક લીટીમાં કહું તો કાલે ચંદ્ર અને શનિ જોડે છે. એટલે જ્યારે ચંદ્ર અને શનિ જોડ્યું હોય ત્યારે બજારમાં મોટી વધઘટ થતી હોય છે અને કાલે આ યોગ બને છે. હવે આપણે જોઈએ રાશિના હિસાબે તો કોના માટે એક સારો દિવસ છે કાલે અને કોણે થોડું સાચવીને રહેવું. તો મેષ રાશિની વાત કરીએ, જેમનું નામ અ, લ અને ઈ પરથી છે, એમનો દિવસ કાલે સારો છે, કાંઈ ચિંતાની વાત નથી. વૃષભ રાશિ, જેમનું નામ બ, વ અને ઉ પરથી છે, એમનો પણ છે તે દિવસ સારો જ છે. પણ મિથુન રાશિ અને કર્ક રાશિ માટે થોડી ચિંતાનો વિષય છે. મિથુન રાશિમાં ક, છ અને ગ આવે અને કર્ક રાશિ જેમનું નામ ડ અને હ છે. એટલે આ બે રાશિએ ધ્યાન રાખવું પડશે. પાછું સિંહ રાશિ, જેમનું નામ મ અને ટ પરથી ચાલુ થાય છે, એમના માટે આવતીકાલે સારો દિવસ છે. કન્યા રાશિ, જેમનું નામ પ, ઠ અને અણ પરથી છે, એમનો બી કાલનો દિવસ સારો છે. પણ પાછી તુલા રાશિ, જેમનું નામ ર અને ત પરથી ચાલુ થાય છે, એમનો કાલે દિવસ સારો નથી. આવી જ રીતે જેમની વૃશ્ચિક રાશિ છે, ન અને ય પરથી નામ ચાલુ થતું હોય, એમના માટે બી કાલનો દિવસ થોડો ચિંતાજનક છે. પણ ધન રાશિ, જેમનું નામ ભ, ધ અને ફ પરથી આવતું હોય, એમનો પાછો આવતીકાલે સારો દિવસ છે, એટલે ફાયદો થઈ શકે. પાછી મકર રાશિ, જેમનું નામ ખ અને જ પરથી છે, એમના માટે આવતીકાલનો દિવસ સારો નથી, સાચવજો. કુંભ રાશિ, જેમનું નામ ગ, શ, શ અને સ પરથી ચાલુ થતું હોય, એમનો દિવસ કાલે સારો છે. અને છેલ્લે મીન રાશિ, જેમનું નામ દ, ચ, ઝ અને થ પરથી ચાલુ થતું હોય, એમના માટે આવતીકાલનો દિવસ સારો નથી. એટલે આ રીતે છે. તમારી રાશિના હિસાબે થોડું ધ્યાન રાખજો. આ જે એંગલ છે એ રીતે લીધું છે કે તમે ઇન્વેસ્ટર કે ટ્રેડર હો તો કાલનો દિવસ કેવો રહેશે. બીજા કોઈ પાસાને આપણે ધ્યાનમાં નથી લીધા. શેર બજાર માટે આ બે જ મેન હોય છે. એટલે કાલે થોડું ટ્રેડિંગ વખતે સાચવજો અને કાલના ટ્રેડિંગ માટે ઓલ ધ બેસ્ટ. કેમ કે કાલે વોલેટિલિટી એવી રહેશે અને કાલ પછી બી રહેશે. પણ કાલ પછી શું છે, આપણને થોડું બહુ રિયલાઇઝ થશે કે કયા સેક્ટરને શું એલોકેશન છે. તો એ હિસાબે આપણે સ્ટ્રેટેજી બનાવી. ના તો હું વિડીયો બનાવતો જ રહીશ. એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો.